તમને તમારી દુકાનમાં એવા કલેક્શન જોઈએ છે જે તમારી દુકાનમાં આવતા જ તુરંત વેચાઈ જાય એવા કલેક્શન જો તમને જોઈએ છે અને કયા કલેક્શન લેવાના છે. હવે તમે સુરત આવો છો કલેક્શન લેવા માટે, સીધી વાત છે, સાડીના કલેક્શન હોય એટલે સાડી હોય તો પ્રત્યેકને છે ને સુરત જ યાદ આવે, કેમ કે સુરતમાં બધાને ખબર છે કે સાડીના આપણા પાસે એવા કલેક્શન્સ મળતા હોય ને જે બીજે કશે જ નથી મળતા. દરબારી સાડીના કલેક્શન, હવે દરબારી સાડીના કલેક્શન જે હોય છે ને તે બધી જ જગ્યા નથી મળતા. એનો મેન્યુફેક્ચરર જે છે ને તે ખૂબ જ ઓછા લોકો હોય છે, દરબારી સાડીના મેન્યુફેક્ચરર. અને દરબારી સાડીઓના જે રોયલ લુકવાળા કલેક્શન છે તે પણ બધે નથી મળતા હોતા. જો તમને તમારી શોપ માટે એવા દરબારી સાડીના કલેક્શન જોઈએ છે જે આવતા જ વેચાઈ જાય અને તમારા બિઝનેસને એક નવી ઊંચાઈઓ પર લઈ જાય અને તમારા કસ્ટમર ડબલ કરાવી આપે અને સાથે સાથે તમારો જે નફો છે એ પણ ડબલ કરાવી આપે, તમને દરબારી સાડીના એવા ઠાટ લુકવાળા કલેક્શન જોવા મળી જવાના છે જે તમને જોઈએ એવા, જે આપણા ઠાકોર સમાજવાળા હોય કે ક્ષત્રિય સમાજવાળાઓ જે દરબારી સાડીના કલેક્શન પહેરતા હોય ને, જે એ લોકોની પહેલી પસંદ છે દરબારી સાડી, એવા કલેક્શન તમને અહીંયા જોવા મળી જવાનું છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ને કેમ છે તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. આજે વિડીયો શરૂ થતાં પહેલાં હું તમને એક વાત કહી દઉં છું કે જો તમે મારી ચેનલ પર નવા હો, કોઈ પણ નવા લોકો મારી ચેનલ જોઈ રહ્યા છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવા એટલે કહું છું કે હું મારી ચેનલ પર જેટલા પણ કલેક્શન હું તમને બતાવું છું, સાડીઓના કલેક્શન થઈ ગયા, ડ્રેસ મટીરિયલ થઈ ગયા, કે કુર્તીઝના કલેક્શન અથવા તો લહેંગાના કલેક્શન થઈ ગયા, એ જેટલા પણ હું વિડીયો બતાવું છું એ વિડીયોનું નોટિફિકેશન હંમેશા તમને આવવું જોઈએ. ને સાથે સાથે હું તમને જે બિઝનેસ ટિપ્સ કહેતી રહું છું એનું નોટિફિકેશન પણ તમને આવવું જોઈએ, એટલે હું તમને બેલ આઇકન પ્રેસ કરવાનું કહું છું. હવે આપણે વિડીયો શરૂ કરીએ છીએ કે તમને તમારી દુકાનમાં એવા કલેક્શન જોઈએ છે જે તમારી દુકાનમાં આવતા જ તુરંત વેચાઈ જાય એવા કલેક્શન જો તમને જોઈએ છે અને કયા કલેક્શન લેવાના છે. હવે તમે સુરત આવો છો કલેક્શન લેવા માટે, સીધી વાત છે, સાડીના કલેક્શન હોય એટલે સાડી હોય તો પ્રત્યેકને છે ને સુરત જ યાદ આવે, કેમ કે સુરતમાં બધાને ખબર છે કે સાડીના આપણા પાસે એવા કલેક્શન્સ મળતા હોય ને જે બીજે કશે જ નથી મળતા. હવે સુરતમાં પણ ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટો હોય છે, બરાબર? તો ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટોમાં છે ને સાડીઓના અલગ અલગ કલેક્શન્સ મળતા રહે છે, પણ આપણા ક્ષત્રિય અને ઠાકોર સમાજની પહેલી પસંદ શું હોય છે જે તમને ખબર છે? દરબારી સાડીના કલેક્શન. હવે દરબારી સાડીના કલેક્શન જે હોય છે ને તે બધી જ જગ્યા નથી મળતા. એનો મેન્યુફેક્ચરર જે છે ને તે ખૂબ જ ઓછા લોકો હોય છે, દરબારી સાડીના મેન્યુફેક્ચરર. અને દરબારી સાડીઓના જે રોયલ લુકવાળા કલેક્શન છે તે પણ બધે નથી મળતા હોતા. જો તમને તમારી શોપ માટે એવા દરબારી સાડીના કલેક્શન જોઈએ છે જે આવતા જ વેચાઈ જાય અને તમારા બિઝનેસને એક નવી ઊંચાઈઓ પર લઈ જાય અને તમારા કસ્ટમર ડબલ કરાવી આપે અને સાથે સાથે તમારો જે નફો છે એ પણ ડબલ કરાવી આપે, તો એના માટે એ કલેક્શન લેવા માટે તમારે આવવાનું રહેશે અજમેરા ફેશન. કારણ કે અજમેરા ફેશન, જેમ મેં તમને બધા જ વિડીયોમાં કહું છું, સુરતની નંબર 1 બ્રાન્ડ તો છે જ, ને સાથે સાથે અજમેરા ફેશન એ પોતાની જ મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ છે, એટલે અહીંયા તમને છે ને દરબારી સાડીઓના એવા કલેક્શન મળી જવાના છે જે તમને ક્યાં પણ સુરતની કશે કોઈ બીજી ટેક્સટાઇલ માર્કેટમાં શાયદ નહીં મળતા હશે. તમે કશે પણ બીજે જશો તો એવા કલેક્શન તમને અહીંયાથી જોવા નહીં મળતા હશે, પણ અજમેરા ફેશનમાં તમને દરબારી સાડીના એવા ઠાટ લુકવાળા કલેક્શન જોવા મળી જવાના છે જે તમને જોઈએ એવા, જે આપણા ઠાકોર સમાજવાળા હોય કે ક્ષત્રિય સમાજવાળાઓ જે દરબારી સાડીના કલેક્શન પહેરતા હોય ને, જે એ લોકોની પહેલી પસંદ છે દરબારી સાડી, એવા કલેક્શન તમને અહીંયા જોવા મળી જવાના છે. જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બેસીને કોઈ પણ જગ્યા તમે સાડીનો બિઝનેસ કરો છો અને દરબારી સાડીના કલેક્શન નથી મૂકતા તો આજે જ મૂકવાનું શરૂ કરી દો, કારણ કે દરબારી સાડીના કલેક્શન ખૂબ જ સસ્તા રેટમાં અજમેરા ફેશનમાં મળી જવાના છે ને આમાંથી તમે ડબલ નફો કમાવી શકો છો, તમારા કસ્ટમર ડબલ વધારી શકો છો. કલેક્શનની વાત કરો ને તો કંઈક આ ટાઈપના કલેક્શન રહેવાના છે. આ ફેબ્રિક તમે ચેક કરી શકો છો, 30 ગ્રામ વાળું ફેબ્રિક રહેવાનું છે, જે ખૂબ જ વેઇટલેસ ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે. આની અંદર તમને ડિફરન્ટ પ્રિન્ટના કલેક્શન જોવા મળી જશે. આમાં તમને ડિજિટલ પ્રિન્ટ હોય કે પછી ફ્લાવર પ્રિન્ટ હોય એ ટાઈપના કલેક્શન જોવા મળી જશે. અને આની અંદર વાત એમ છે, દરબારી સાડી એટલે ફ્લાવર લુક વાળા કલેક્શન હોય અને એની અંદર તમને કંઈક આ ટાઈપ છે ને વચ્ચે વચ્ચે ઝરીનું વર્ક જોવા મળી જાય છે, ખૂબ જ સુંદર વર્ક રહ્યું છે. હવે આની અંદર છે ને તમને 6 થી 7 અલગ અલગ કલર મળી જાય. આ જેમ કે ગ્રીન કલર છે ને તો પિંક કલર થઈ ગયો, બ્લુ કલર થઈ ગયો, રેડ કલર, વ્હાઇટ કલર કે પર્પલ કલર, એવા ટાઈપના છે ને બધા જ તમને 6 થી 7 અલગ અલગ કલરના પીસ જોવા મળી જશે. હજુ એક દરબારી સાડીનું કલેક્શન બતાવું છું. આ તમે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ કલરની અંદર રહેવાના છે. આ દરબારી સાડીનું કલેક્શન ખૂબ જ સુંદર છે અને આવા કલેક્શન છે ને આપણા ક્ષત્રિય સમાજના લોકોને છે ને ખૂબ જ ગમતા હોય છે. આપણા ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે એ લોકો આવા કલેક્શન પહેરવાના ખૂબ જ ગમે છે અને સાથે સાથે છે ને આ થોડું રાજસ્થાની લુક પણ આપે ને, એટલે આવા કલેક્શન અત્યારે બહુ જ ચાલે છે. અને 2 કોન્ટ્રાસ્ટ કલરમાં તમને આ આર્ટિકલ જોવા મળી જવાનું છે ને સાથે સાથે આમાં તમને છે ને મોટી મોટી બાંધણીઓના કલેક્શન જોવા મળી જશે. લેસની વાત કરું ને તો આમાં કંઈક આ ટાઈપ
ટાઈપની લેસ જોવા મળી જશે અને સાથે સાથે સિરોસ્કીનું કામ તમને આ લેસમાં જોવા મળી જાય છે. આવી લેસના કલેક્શન પણ આપણી પાસે ખૂબ જ સુંદર રહેવાના છે. આ છે ને સાડીનું કલેક્શન આખું છે ને રાજસ્થાની તમને લુક આપે ને એ ટાઈપનું આખું સાડીનું કલેક્શન રહેવાનું છે. ખૂબ જ સુંદર કલેક્શન રહેવાનું છે. જોઈ શકો છો તમે કે કેટલી સુંદર સાડી લાગે છે. આવા કોન્ટ્રાસ્ટ કલરવાળા આર્ટિકલ્સ પણ આપણી પાસે ઘણા બધા છે. ફેબ્રિકની વાત કરું તો આ તમને છે ને જોર્જેટ ફેબ્રિકની અંદર આર્ટિકલ તમને જોવા મળી જશે. હજુ એક આર્ટિકલ તમને બતાવી દઉં છું. વ્હાઇટ સાડીની અંદર તમે આર્ટિકલ ચેક કરી શકો છો. ખૂબ જ સુંદર રહેવાનું છે. આ અસલ તમને દરબારી સાડીનો લુક આપે ને એ ટાઈપનું આખું આર્ટિકલ રહેવાનું છે. આમાં તમને છે ને નંગનું કામ જોવા મળી જશે અને સાથે સાથે કંઈક આ ટાઈપના છે ને તમને સિક્વન્સનું કામ પણ જોવા મળી જશે અને બીટ્સનું કામ તમને આમાં જોવા મળી જશે. અને જે ફ્લાવર બનેલું છે એ ફ્લાવર તમને મલ્ટી કલરનું તો જોવા મળે છે ને ફ્લાવરની અંદર છે ને કંઈક સિલ્વર ગ્લિટરનું કામ જોવા મળી જાય છે. એને કહેવાય દરબારી લુકની સાડીનું કલેક્શન. હવે આ વ્હાઇટ કલરની અંદર છે. આપણી પાસે છે ને બધા જ કલરની અંદર દરબારી સાડીના લુક અવેલેબલ છે. તો આમાં તમને કલર કોમ્બિનેશન જો જોવા હોય ને તો હું તમને કલર કોમ્બિનેશન પણ બતાવી દઉં છું કે આપણા પાસે કેવા સાડીના કલર કોમ્બિનેશન અવેલેબલ છે. તો જોઈ શકો છો આવી રીતે આખું બંચ ટુ બંચ તમને લેવું પડે, સેટ ટુ સેટ કલેક્શન લેવું પડે, જેમાં તમને અલગ અલગ પીસ જોવા મળી જાય. રેડ કલરનું કલેક્શન છે, મરૂન કલેક્શન છે, ડાર્ક રેડ કલરનું કલેક્શન છે, પિંક કલરના કલેક્શન આવી ગયા, બ્લુ કલરના કલેક્શન આવી ગયા કે પછી વ્હાઇટ કલરના કલેક્શન આવી ગયા. એ ટાઈપના કલેક્શન આપણે જોવા મળી જાય છે. હવે એક આ આર્ટિકલ તમે ચેક કરી શકો છો જે જોર્જેટ ફેબ્રિકની અંદર રહેવાનું છે. આ તમને છે ને થોડું બેબી પિંક ટાઈપના કલરની અંદર મળી જશે, જેમાં તમને છે ને અલગ અલગ કલર, અલગ અલગ ફ્લાવર, મલ્ટી ફ્લાવરનું કામ જોવા મળી જશે. સાથે સાથે ગ્લિટરનું વર્ક જોવા મળી જશે અને આ ટાઈપની કંઈક ગોટાપટ્ટીનું વર્ક પણ જોવા મળી જાય છે. રાજસ્થાની લોકોને ખૂબ જ ગમતા હોય ગોટાપટ્ટી વર્કવાળા કલેક્શન. તો રાજસ્થાની લોકો પણ છે ને દરબારી લુક ખૂબ જ પહેરવાનું પસંદ કરે છે. તો આપણા ગુજરાતમાં છે ને રાજસ્થાની લોકો પણ ખૂબ જ રહેતા હોય છે. ગુજરાતના ખૂણે ખૂણે રાજસ્થાની લોકો રહેતા હોય છે અને ક્ષત્રિય સમાજવાળા લોકો પણ ઘણા રહેતા હોય છે. તો તમને પણ આવા કલેક્શન તમારી દુકાનમાં મૂકવા છે જે તરત વેચાઈ જાય તો તમારે અજમેરા ફેશન આવવાનું રહેશે. કારણ કે અજમેરા ફેશનમાં દરબારી સાડીના કલેક્શન 299 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આખું ઝરીના વર્કથી આર્ટિકલ ભરેલું છે અને સાથે સાથે આમાં તમને બીટ્સનું કામ જોવા મળી જાય છે કંઈક આ ટાઈપનું. અને આની લેસની વાત કરું તો લેસ તમને છે ને આખી ચેન સ્ટીચની અંદર જોવા મળે છે, જે હેન્ડવર્કથી આખી લેસ કરેલી છે અને જે કટ બોર્ડરની અંદર જોવા મળી જશે. તો આમાં પણ તમને છે ને ડિફરન્ટ કલર અવેલેબલ મળી જશે. હજુ એક તમે એક પ્રિન્ટ કેટલોગ તમે જોઈ શકો છો. આ દરબારી સાડી તો નથી પણ આ તમને છે ને પ્યોર રાજસ્થાની લુક આપે ને એ ટાઈપની સાડીના કલેક્શન છે. તો તમે પ્રિન્ટ જોઈ શકો છો કેટલી સુંદર સુંદર રહેવાની છે. અને આ જે પ્રિન્ટ કેટલોગની સાડી તમને બતાવું છું એ જ સાડી તમને છે ને મળી પણ જશે. એટલે જે પ્રિન્ટ કેટલોગની અંદર હોય છે એ જ સાડીના કલેક્શન પણ તમને જોવા મળી જશે. આમાં જોઈ શકો છો તમને 8 પીસ અલગ અલગ કલર જોવા મળી જશે અને 8 અલગ અલગ સાડીના કલર જોવા મળી જશે. એક સાડી હું તમને ઓપન કરીને બતાવી શકું છું કે કેટલી સુંદર સાડીનું કલેક્શન રહેવાનું છે. ખૂબ જ સુંદર છે. આખું હેવી વર્કવાળી સાડીનું કલેક્શન રહેવાનું છે. તો તમને આવા હેવી વર્કવાળી સાડીના કલેક્શન જોઈતા હોય ને તે પણ આપણા પાસે મળી જાય છે. મલ્ટી કલરની અંદર આખું બાંધણીનું કામ જોવા મળી જશે અને આની બોર્ડર તમે જોઈ શકો છો. આખું હેન્ડ વર્કથી ભરેલી બોર્ડર રહેવાની છે, કટ બોર્ડર રહેવાની છે ને આની અંદર તમને સિક્વન્સ અને બીટ્સનું કામ પણ જોવા મળી જાય છે. તો કંઈક આ ટાઈપની બોર્ડરના કલેક્શન રહેવાના છે. આ રાજસ્થાની પ્યોર લુક આપતા હોય ને એ ટાઈપના કલેક્શન રહેવાના છે. જો તમને પણ તમારી શોપમાં દરબારી સાડીના કલેક્શન્સ જોઈએ છે અને ડબલ નફો કમાવો છે તો તમારે અજમેરા ફેશન જ આવવાનું રહેશે. કેમ કે અજમેરા ફેશનમાં જ પોસિબલ છે દરબારી સાડીના આટલા સુંદર સુંદર કલેક્શન અને 299 રૂપિયાથી શરૂ થઈ જાય છે આપણે ત્યાં દરબારી સાડીના કલેક્શન. અને આ સાડીના કલેક્શન તમે આરામથી 100 થી 200% માર્જિન એડ કરીને તમે આરામથી આમાં નફો કમાવી શકો છો. હવે આવા કલેક્શન જો હજુ પણ તમે તમારી દુકાનમાં નથી મૂકતા તો તમે તમારા કસ્ટમર ગુમાવો છો. કારણ કે આજકાલની જે મહિલાઓ છે દરબારી સાડી પહેરવાનું ખૂબ જ પ્રિફર કરે છે ને અત્યારે ટ્રેન્ડિંગમાં દરબારી સાડી ખૂબ ચાલી જ રહી છે. જે તમને પણ ખબર છે ગોટાપટ્ટી વર્કવાળી સાડીના કલેક્શન અત્યારે ખૂબ જ ચાલે છે. તો આવા કલેક્શન તમે પણ ફટાફટ તમારી દુકાનમાં મૂકવાના શરૂ થઈ જાઓ. વધુ રાહ ના જુઓ. અને આ સિઝનમાં જો તમને પણ આ સાડીના કલેક્શનથી વધુ નફો કમાવો છે તો આવી જાઓ અજમેરા ફેશનને. નથી આવી શકતા તો જે સ્ક્રીન પર નંબર ચાલે છે એના થ્રુ તમે વિડીયો કોલની ફેસિલિટીથી પણ આ બધા જ કલેક્શન જોઈ પણ શકો છો અને પરચેસ પણ કરી શકો છો. જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હોય તો પણ તમને આ બધું કલેક્શન વિડીયો કોલની ફેસિલિટીથી જોઈને તમને મળી જશે. આ કલેક્શન આખું વિથ ઇન્સ્યોરન્સ પાર્સલ મળી જવાનું છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હોય તમને 7 થી 8 દિવસમાં આખું પાર્સલ તમને મળી જશે. બસ શરત એ રહેવાની છે કે તમારે બધા કલેક્શન બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાના રહેશે. સિંગલ પીસ અજમેરા ફેશન ડીલ નથી કરતું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, સાડીના કલેક્શન ગમ્યા હોય તો
વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહી દીધું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ને સાથે સાથે મારા જેટલા પણ વેપારી મિત્રો છે અથવા તો જેટલી પણ મારી મહિલાઓ છે જે લોકો ઘરે બેસીને પણ સાડીનો બિઝનેસ કરે છે ને એમને દરબારી સાડીના કલેક્શન મૂકવા છે તો એમને આ વિડીયો પણ શેર કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક એવા નવા કલેક્શન સાથે અથવા તો બિઝનેસ ટિપ્સ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.